હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે આપણે બનાવીશું મસાલા ભીંડાનું શાક. ભીંડાનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બધાનું ફેવરેટ હોય છે. ભીંડાનું શાક બનાવવા માટે 500 ગ્રામ આપણે ભીંડા લઈ લઈશું. ભીંડાને 2 પાણીમાં ધોઈને કોરા કરીને લૂછી લઈશું આપણે. હવે આપણે ભીંડાને કટ કરી લઈશું. હવે આપણે એક કડાઈ લઈ લઈશું. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું. ચપટી હિંગ એડ કરી દઈશું. અડધી વાટકી સિંગનો પાવડર એડ કરી દઈશું. 1 મોટી ચમચી તલ એડ કરી દઈશું. અડધી વાટકી લસણની પેસ્ટ એડ કરી દઈશું. હવે 1 મિનિટ માટે સતડાવા દઈશું. તમે આ રીતે ભીંડાનું શાક બનાવશો તો ભીંડા ભરવાની જરૂર નહીં પડે અને ભરેલા ભીંડા જેવો જ ટેસ્ટ આવશે. હવે મસાલો સતડાઈ ગયો છે. હવે આપણે 1 ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી મરચું એડ કરી દઈશું. 1 ચમચી ધાણા પાવડર એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરી દઈશું. હવે આપણે કટ કરેલા ભીંડા પણ એડ કરી દઈશું. હવે આપણે શાકને હલાવીને 10 થી 12 મિનિટ માટે ધીમી આંચ ઉપર શાકને થવા દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકને ચેક કરી લઈશું. હવે આપણું ભીંડાનું શાક બનીને તૈયાર છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.